એવા જે ઇન્ટિમેટ રિલેશનશીપ છે, પ્રેમના સંબંધો છે, ત્યાં અહંકાર જે છે એ તો નમાવવો પડે. અહંકાર જે છે એને પોતાનું અસ્તિત્વ નાબૂદ કરે તો જ વ્યક્તિ પ્રેમ કરી શકે. ઇટ ડઝન્ટ મીન કે આપણે સામેની વ્યક્તિને બેફામ વર્તવાની છૂટ આપે છે, એવું નથી કહેતી. સરસ રીતે કોમ્યુનિકેટ કરીને ફરીથી એ વસ્તુનું પુનરાવર્તન ન થાય એના માટે એ વ્યક્તિને આપણે જાગૃત કરી શકીએ. બીજી વાર થાય તો ફરીથી જાગૃત કરી શકીએ. પણ કાતર લઈને તમે બધા સંબંધોને એક ઘાને બે ટુકડા ફેંકી દીધા, એ તો કોઈ લાઈફ નથી. એટલે લોકો એકદમ બહુ બધા લોકો વચ્ચે છે છતાં પોતે એક લોનલીનેસ ફીલ કરે છે, કારણ કે એ અહંકાર જે છે એને પોતાનું અસ્તિત્વ નાબૂદ નથી કરવું. કોઈ બી રીતે અહંકારને આમ ઊભું જ રહેવું છે. એટલે હવે બીજા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન આપણી સામે આવે છે આપણો મધુ નામનો રાક્ષસ એનો વધ કરવા.